હાલો તરણા મેળે આજે તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે તરણેતર ગામે યોજાય છે ત્યારે ગુજરાતનો મોટો મેળો પણ તરણેતરનો મેળો કહેવામાં આવે છે. ત્યારે હાલ અત્યારે જે તરણેતરનો મેળો ભરાય છે તે મેળાનું સ્થાન છે ત્યારે જે આપણે તરણેશ્વર મહાદેવ છે ત્યાં આપણે ઊભા છે અને હાલ અત્યારે કુંડ પણ છે અને લોકમેળામાં ઉભરી પડ્યું છે ત્યારે મેળાની શરૂઆત પણ થઈ ગઈ છે. હાલ અત્યારે જે આ મારી પાછળનું જે બેકગ્રાઉન્ડમાં તમે મંદિર જોઈ રહ્યા છો જે તરણેતર મહાદેવનું મંદિર છે એ હાલ જે આ જે જગ્યા છે તે આ પંચાળ ધરા છે તે ક્યાંક ને ક્યાંક આ જગ્યા મહાભારતની સાથે પણ સંકળાયેલી છે. ત્યારે જ્યારે અર્જુને જ્યારે માછલીની આંખ વીંધી હતી એ આ જગ્યા કહેવામાં આવે છે અને આની ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસથી લોકો આ મેળાનો અને આ જગ્યાના દર્શન કરવા અને મેળાની મોજ માણવા માટે અહીંયા આવે છે. તરણેતરના મેળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપ જોઈ રહ્યા છો મારી પાછળની સાઈડ અને હરેક જગ્યાએ ઠેર જગ્યાએ અત્યારે જે સ્લાઇડો લગાવેલી છે તે સ્લાઇડો અત્યારે બંધ હાલતમાં છે. શા કારણ કે અહીંયા તરણેતરના મેળાનું મહત્ત્વ ખાસ કરીને 24 કલાક મેળા ચાલુ હોય છે પરંતુ રાત્રિના સમયે લોકમેળામાં ઉમટતું હોય છે ત્યારે સ્લાઇડો અનેક પ્રકારની ચાલુ થતી હોય છે. પોતાની રીતે પોતાના બજેટ પ્રમાણે જે ટિકિટો લઈ અને સ્લાઇડોમાં લોકોને બેસાડી અને મોજ મજા મનોરંજન કરાવતા હોય છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે આજે તરણેતરનો મેળો છે ત્યારે બહુ જ વિશાળ જગ્યામાં તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લોકમેળામાં હાલ અત્યારે મેળાની મોજ માણવા માટે ઉમટી પડ્યું છે. ત્યારે તરણેતરના મેળાની શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અનેક પદાધિકારો રાજકારણીઓ નેતાઓ અને અધિકારીઓ દ્વારા આ મેળાની શુભ શરૂઆત કરવામાં આવી છે. ત્યારે હાલ અત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સ્ટાફ પણ પોતપોતાની ફરજ નિભાવી રહ્યું છે. ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા વચ્ચે જે રોડ વચ્ચે પાથરણા પાથરી અને પોતાનો વ્યવસાય કરી રહ્યા છે તે લોકોને ઊભા કરવામાં આવે છે. શા માટે? કારણ કે વ્યવસ્થા જળવાઈ રહે અને અહીંયા હાલ અત્યારે લાખોની પબ્લિકમાં માનવ મેળામાં ઉમટશે ત્યારે હાલ અત્યારે જે વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા બધા જ જે કંઈ નડતરરૂપ ના થાય, લોકોને હાલવામાં નડતરરૂપ ના થાય, મોજ અને મનોરંજન માટે કોઈ અડચણરૂપ ના થાય એટલા માટે પાછળના રાખી અને જે ધંધાર્થીઓ છે જે રમકડાઓ વેચી રહ્યા છે તે લોકોને પણ ખાસ કરી અને અન્ય જગ્યાએ પોતાનો વ્યવસાય અને ધંધો કરવા માટેની સૂચનાઓ આપવામાં આવે છે અને હાલ અત્યારે જે વ્યવસ્થા છે તે જળવાઈ રહે તે માટેની સૂચનાઓ પોલીસ સ્ટાફ દ્વારા આપવામાં આવી રહી છે.